નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો ટોપિક છે ધોરણ 6 વિષય સંસ્કૃત। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 2, તેમનું નામ છે આકાશઃ પતતિ। પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા પ્રશ્નના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો। પહેલું છે, શશકઃ કુત્ર નિવસતે? જવાબ આવશે એ, વને। બીજું, શશકઃ કી કરોતિ? જવાબ આવશે એ, ધાવતિ। ત્રીજું, કઃ શયં કરોતિ? જવાબ આવશે એ, શશકઃ। ચોથું, ખાલી જગ્યા પતતિ? જવાબ આવશે બી, પર્ણમ। પાંચમું છે, પ્રથમ કઃ આગચ્છતિ? જવાબ આવશે એ, શૃગાલઃ। છઠ્ઠું, આગચ્છતિ શબ્દનો અર્થ જણાવો? જવાબ આવશે એ, આવે છે। સાતમું, શશકઃ કિમ વદતિ? જવાબ આવશે ડી, આકાશઃ પતતિ। આઠમું, વાનર ભ્રાતઃ ધાવતુ કઃ વદતિ? જવાબ આવશે ડી, શશકઃ। નવમું છે, અનુધાવતી શબ્દનો અર્થ શું થાય? જવાબ આવશે બી, પાછળ દોડે છે। 10મું, ભયભીત સસલા પાછળ કોણ દોડે છે? જવાબ આવશે એ, શિયાળ અને વાનર। 11મું છે, વૃક્ષ સમીપમ શબ્દસ્ય અર્થ કઃ? જવાબ આવશે સી, વૃક્ષની નજીક। પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો। પહેલું, શૃગાલઃ વનમ નિવસતિ, વાક્ય સાચું છે। બીજું આવશે, શશકઃ ભીતઃ ભવતિ, એ પણ વાક્ય સાચું છે। ત્રીજું છે, સાચા શબ્દ ઉપર રાઈટ કરો। શશકઃ એટલે સસલું, ભીતઃ એટલે ડરેલું, ત્રીજું શૃગાલઃ એટલે શિયાળ, ચોથું કરોતિ એટલે કરે છે, પાંચમું પર્ણમ એટલે પાંદડું, છઠ્ઠું એકમ એટલે એક, સાતમું અસ્તિ એટલે છે, આઠમું અપી એટલે પણ, નવમું વાનરઃ એટલે વાંદરું, અને 10મું શયનમ એટલે સૂએ છે, 11મું કિમર્થમ એટલે શા માટે, અને 12મું કુત્ર એટલે ક્યાં। પ્રશ્ન ચોથો, નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો। પેલું છે, નિવસતિ શબ્દનો અર્થ લખો। નિવસતિ એટલે રહે છે। બીજું, સસલું ક્યાં રહે છે? સસલું જંગલમાં રહે છે। સસલા પર શું પડે છે? સસલા પર પાંદડું પડે છે। સસલા પર શું પડવાથી તે ડરી ગયું? સસલા પર પાંદડું પડવાથી તે ડરી ગયું। સસલું શિયાળને શું કહે છે? સસલું શિયાળને કહે છે કે શિયાળભાઈ દોડો, આકાશ પડે છે। છઠ્ઠું, સસલાને બીજા નંબરે કોણ મળે છે? સસલાને બીજા નંબરે વાનર મળે છે। સસલાની પાછળ કોણ કોણ દોડે છે? સસલાની પાછળ શિયાળ અને વાનર દોડે છે। આઠમું, સિંહ સસલાને શું પૂછે છે? સિંહ સસલાને પૂછે છે કે શું આકાશ પડે છે? ક્યાં પડે છે? નવમું, શું આકાશ પડે છે? ક્યાં પડે છે? આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય છે સિંહ બોલે છે। 10મું, અંતે સસલું શું કરે છે? અંતે સસલું ભાગી જાય છે। 11મું છે, શશકઃ વાનરમ કિમ વદતિ? સસલું વાનરને બોલે છે કે વાનરભાઈ દોડો, આકાશ પડે છે। 5મો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો। પહેલું છે, એક વન છે, સંસ્કૃતમાં લખો। એકમ વનમ અસ્તિ। બીજું, સસલું દોડે છે, સંસ્કૃતમાં લખો। શશકઃ ધાવતિ। ત્રીજું, સિંહ વદતિ કુત્ર પતતિ આકાશઃ, વાક્ય પૂર્ણ કરો। પાછળ જાય છે શબ્દને સંસ્કૃતમાં શું કહે છે? ઉત્તરમ અનુગચ્છતિ એટલે પાછળ જાય છે। 5મું, શશકઃ વાનરમ કિમ વદતિ? જવાબ છે, શશકઃ વાનરમ વદતિ વાનર ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ, એટલે કે સસલું વાનરને બોલે છે વાનરભાઈ દોડો, આકાશ પડે છે। ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન છે, નીચે આપેલા ફકરાનું ગુજરાતીમાં ભાષાંતર કરો। પહેલું આપણે જોઈએ, એકમ વનમ અસ્તિ એટલે કે એક જંગલ એટલે કે વન છે। તત્ર શશકઃ નિવસતિ કે ત્યાં સસલું રહે છે। શશકઃ શયનમ કરોતિ સસલું સૂએ છે। પર્ણમ પતતિ કે તેના પર પાંદડું પડે છે। શશકઃ ભીતઃ ભવતિ એટલે સસલું ડરી જાય છે। શશકઃ ધાવતિ શિયાળ આવે છે। શૃગાલ આગચ્છતિ। બીજું છે, શશકઃ વદતિ શૃગાલ ભ્રાતઃ ધાવતુ આકાશ પતતિ। શશકઃ ધાવતિ શૃગાલઃ અનુધાવતિ વાનરઃ આગચ્છતિ। શશકઃ વદતિ
વાનર ભ્રાત ધાવતું આકાશ પતતી. સસલું બોલે છે, શિયાળભાઈ દોડો આકાશ પડે છે. સસલું દોડે છે, શિયાળ પાછળ દોડે છે. વાંદરો આવે છે, સસલું બોલે છે, વાંદરાભાઈ દોડો આકાશ પડે છે. ત્રીજું, ભીતઃ શશકઃ ધાવતિ શૃગાલઃ અનુધાવતિ. વાનરः अपि अनुधावति. સિંહ આગચ્છતિ. સિંહ વદતિ, કિમર્થ ધાવસि. શશકः વદતિ, સિંહ ભ્રાતઃ ધાવતું આકાશ પતતિ. સિંહ વદતિ, આકાશ પતતિ વા કુત્ર પતતિ. એટલે ઉત્તર છે કે ડરેલું સસલું દોડે છે, શિયાળ પાછળ દોડે છે, વાંદરો પણ પાછળ દોડે છે. સિંહ આવે છે, સિંહ બોલે છે કે કેમ દોડે છે. સસલું બોલે છે, સિંહભાઈ દોડો આકાશ પડે છે. સિંહ બોલે છે, શું આકાશ પડે છે? ક્યાં પડે છે? ચોથું છે શશકઃ ગચ્છતિ સિંહ અપि સહ ગચ્છતિ. શશકઃ વૃક્ષ સમીપમ આગચ્છતિ. સિંહ વદતિ, કુત્ર પતતિ આકાશઃ. શશકઃ કિમપि ન વદતિ. સિંહ હસતિ. શશકઃ પલાયન કરોતિ. સસલું જાય છે, સિંહ પણ સાથે જાય છે. સસલું વૃક્ષની પાસે આવે છે, સિંહ બોલે છે, આકાશ ક્યાં પડે છે? સસલું કાંઈ પણ બોલતું નથી. સિંહ હસે છે, સસલું ભાગી જાય છે. સાતમો પ્રશ્ન છે, નીચેના શબ્દનું મોટેથી ઉચ્ચારણ કરો અને લખો. તે સ્વમૂલ્યાંકન છે. વિદ્યાર્થી તેમની મેળે લખશે. આઠમો પ્રશ્ન છે, ક વિભાગમાં આવેલા ચિત્રોને જોઈ બ વિભાગમાં આપેલા તેના સંસ્કૃત નામ સાથે યોગ્ય રીતે જોડો. ક અને બ વિભાગ આપેલા છે, તેમાંથી આપણે જવાબ લખવાનો છે. ક એમાં પહેલું છે શશકઃ, બીજું વાનરઃ, ત્રીજું સિંહ, ચોથું શૃગાલઃ, પાંચમું વૃક્ષ. નવમો પ્રશ્ન છે, ક વિભાગમાં આપેલા ચિત્રોને ખ વિભાગમાં આપેલા તેના સંસ્કૃત વાક્ય સાથે યોગ્ય રીતે જોડો. પહેલું શૃગાલઃ વદતિ, બીજું વાનરઃ અનુધાવતિ, ત્રીજું પર્ણ પતતિ, ચોથું શશક શયનમ કરોતિ અને પાંચમું સિંહ આગચ્છતિ. પ્રશ્ન 10મો, નીચેના શબ્દને ગુજરાતીમાં લખો. સિંહ, બીજું શૃગાલઃ એટલે શિયાળ, ત્રીજું વૃક્ષ એટલે ઝાડ, ચોથું શશક એટલે સસલો અને પાંચમું વાનર એટલે વાંદરો. પ્રશ્ન 11મો છે, નીચેના જોડકા જોડો. વિભાગ એ અને બી આપેલા છે. પહેલું શિયાળ બોલે છે, માવસે ડી શૃગાલઃ વદતિ. બીજું પાંદડું પડે છે, માવસે એ પર્ણ પતતિ. ત્રીજું વાંદરો પાછળ દોડે છે, માવસે એફ વાનર અનુધાવતિ. ચોથું સિંહ બોલે છે, એમાં આવશે ઈ સિંહ વદતિ. પાંચમું સિંહ આવે છે, એમાં જવાબ આવશે બી સિંહ આગચ્છતિ. છઠ્ઠું સસલું સૂએ છે, એમાં જવાબ આવશે સી શશક શયનમ કરોતિ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.